વેલકમ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર ફ્રેન્ડ્સ. આપણો જે આજનો મેન્યુફેક્ચરિંગ કાસ્ટિંગ પાર્ટ 2 કે જેમની અંદર આપણે થિયરી ઓનલી 30% કવર કરીએ છીએ અને બાકીની એક્ઝામની અંદર જે ક્વેશ્ચન પૂછેલા છે MCQ ક્વેશ્ચન એ આપણે સોલ્વ કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણું લેક્ચર. તો સ્ટાર્ટ કરતાં પહેલાં સૌપ્રથમ લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાસ્ટિંગના બેઝિક્સ જે પણ ટર્મ્સ હતી એમના વિશે જોયું હતું. આજના લેક્ચરની અંદર આપણે પેટર્ન્સ, મટીરિયલ કે જે પેટર્ન માટેના મટીરિયલ યુઝ થાય છે એમના વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ જે આપણે કાસ્ટિંગ બનાવીએ તો કાસ્ટિંગ બનાવતા પહેલાં એમનો જે પાર્ટ હોય છે એમના પાર્ટ જેવી જ સેમ એમની કોપી કે જેને આપણે પેટર્ન તરીકે ઓળખીએ છીએ એ પેટર્ન બનાવવામાં આવે છે. અને એ પેટર્ન માટેના આપણી પાસે અલગ અલગ મટીરિયલ્સ અવેલેબલ છે, જેમ કે વુડ છે, મેટલ છે, પ્લાસ્ટિક છે, પ્લાસ્ટર ઉપરાંત વેક્સ પણ અવેલેબલ છે. તો આમાંથી કયા મટીરિયલનું સૌપ્રથમ સિલેક્શન કરવું એ એમના માટેના જે નંબર ઓફ ફેક્ટર્સ છે કે જેમના ઉપર ડિપેન્ડન્ટ છે એમના આધારે આપણે મટીરિયલને સિલેક્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ જો કે કેટલા નંબર ઓફ કાસ્ટિંગ્સના પાર્ટ બનાવવાના છે. જો બેચ પ્રોડક્શન કરવાનું હોય તો આપણે વુડ રહ્યું એ વુડ સિલેક્ટ કરીશું. બેચ ઇન ધ સેન્સ કે થોડીક જ ક્વોન્ટિટીના આપણે પાર્ટ્સ બનાવવાના હોય તો વુડ મટીરિયલ્સ છે એ આપણા માટે બેસ્ટ રહે છે. ડાયમેન્શનલ એક્યુરેસી, તો હવે જે વુડ છે એમના કરતાં જે મેટલ્સ છે તો મેટલ્સની અંદર ડાયમેન્શનલ એક્યુરેસી સારી જોવા મળે છે. ઉપરાંત સરફેસ ફિનિશ પણ જે મેટલ્સના પાર્ટ્સ છે, મેટલ્સનું જે મટીરિયલ છે એમના અંદર એઝ કમ્પેર ટુ વુડ જે સરફેસ ફિનિશ સારી જોવા મળશે. જ્યારે વેક્સ, તો વેક્સ રહ્યું એ જનરલી કોઈ ઇન્ટિગ્રેટેડ શેપ કે મતલબ કે અઘરા શેપ જો બનાવવાના હોય તો અઘરા શેપ બનાવવા માટે થઈ અને વેક્સ મટીરિયલનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત જે સ્મોલ સાઇઝ અરાઉન્ડ 5 kg સુધીના પાર્ટ્સ જે રહ્યા એ આપણે મેક્સિમમ એ વેક્સની જે પણ પેટર્ન મટીરિયલ તરીકે યુઝ કરી અને બનાવી શકીએ છીએ. શેપની કોમ્પ્લેક્સિટી અને સાઇઝ જો વધારે મોટી હશે તો આપણે મોટા ભાગે વુડનો ઉપયોગ કરીશું મોટી સાઇઝ માટે થઈ. અને એમના માટે અલગ પ્રકારની આપણી પેટર્ન્સ પણ અવેલેબલ છે, જેમ કે સ્કેલેટન પેટર્ન. તો આગળ જતાં જોઈશું કે આ કયા પેટર્ન્સ અવેલેબલ છે આપણી પાસે. તો આ રીતે આપણે મટીરિયલને સિલેક્ટ કરતા હોય છે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ મોલ્ડિંગ મટીરિયલ્સ જે આપણે મોલ્ડ બનાવીશું, મતલબ કે જે રેતીનો બનાવેલો મોલ્ડ હશે કે જેમની અંદર આપણે પેટર્ન્સ થ્રુ કેવિટી તૈયાર કરીએ છીએ. તો એમાં જે મોલ્ડિંગ રહ્યું એ મોલ્ડિંગ સેન્ડ્સ પ્લસ કયા ટાઈપનો બનાવેલો છે મોલ્ડ રહ્યો, તો એમના આધારે આપણે જે મટીરિયલ સિલેક્ટ કરીશું. સે ફોર એક્ઝામ્પલ, જો નંબર ઓફ કાસ્ટિંગ પાર્ટ્સ વધારે પ્રોડ્યુસ કરવાના છે અને જો આપણે વુડ સિલેક્ટ કરેલું હશે તો વુડની અંદરની એક પ્રોપર્ટી છે કે એમની અંદર એ મોઇશ્ચર કન્ટેન્ટ કરશે. મોઇશ્ચર મતલબ કે ભેજ શોષક છે. તો જેના કારણે થોડા ટાઈમ પછી અથવા તો અમુક પાર્ટ્સ પછી, નંબર ઓફ પાર્ટ્સ પછી જે પણ વુડની પેટર્ન છે એ વિયર થઈ જશે અથવા તો બેવડી તેવડી વળી જશે. બરાબર છે. તો જેના કારણે એમની જે શેપ અને સાઇઝ રહ્યા એ જળવાયેલા નહીં રહે. તો આ રીતે કોઈક આપણે જે પાર્ટના મટીરિયલ્સ છે અથવા તો પેટર્ન માટેના જે મટીરિયલ્સ છે એ સિલેક્ટ કરતા હોય છે અને જેના ઉપરના નંબર ઓફ જે ફેક્ટર્સ છે એ ડિપેન્ડન્ટ કરે છે. એના પછી જે પણ મટીરિયલ્સ છે એ મટીરિયલ્સની અમુક પ્રોપર્ટીઓ નિશ્ચિત હોવી જોઈએ, જેમાંની કે નો મોઇશ્ચર એબ્ઝોર્પ્શન, એ મોઇશ્ચર એબ્ઝોર્બ ન કરતું હોવું જોઈએ, ભેજ શોષક ન હોવું જોઈએ. જેમાંનું વુડ છે એ ભેજ શોષક છે. એટલા માટે જો થોડા જ પીસ બનાવવાના હોય, નંબર ઓફ પીસ ઓછા બનાવવાના હોય તો એમના માટે જે વુડ મટીરિયલ રહ્યું એ બેસ્ટ રહેશે. પરંતુ જો વધારે નંબરની અંદર બનાવવાના હોય અને સરફેસ ફિનિશની પણ રિક્વાયરમેન્ટ હોતી હોય તો મેટલ ઇઝ ધ બેસ્ટ. નેક્સ્ટ વન છે લો ડેન્સિટી હોવી જોઈએ, જેથી કરી અને પેટર્ન્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આપણને સરળતા પડે છે. તો કાસ્ટિંગની અંદર જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય છે તો એ ડિપાર્ટમેન્ટ્સની અંદર પેટર્ન્સને આપણે એક જગ્યાએથી બીજી જગ્યામાં સરળતા પડે છે. દેટ્સ વાય ધ લો ડેન્સિટી હોવી જોઈએ. ગુડ સરફેસ ફિનિશ, તો વુડની અંદર ઓછી સરફેસ ફિનિશ જોવા મળે, જ્યારે મેટલની અંદર સારી જોવા મળે છે અને વેક્સની અંદર સૌથી વધારે સારી જોવા મળશે. આ ઉપરાંત પ્લાસ્ટર અને વેક્સની અંદર પણ સારી જોવા મળે છે. પરંતુ એઝ કમ્પેર ટુ વુડ બાકીના બધા જ જે મટીરિયલ્સ છે એમની અંદર સરફેસ ફિનિશ વધારે સારી જોવા મળશે. ઇઝીનેસ ઇન ફેબ્રિકેશન, ઇઝીલી તમે પાર્ટને શેપ આપી શકવા જોઈએ, જોડી શકવા જોઈએ અને ઇકોનોમિકલ પ્રોસેસ માટે થઈ અને ઇઝીલી અવેલેબલ હોવા જોઈએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પ્રોપર્ટીઝ ઓફ ધ પેટર્ન મટીરિયલ્સ અને વિચ આર ધી અફેક્ટેડ બાય ધ નંબર ઓફ ધ ફેક્ટર્સ લાઇક ધીસ. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે કે જે ગુજરાત PCS એક્ઝામની અંદર પણ પૂછાયેલો ગયેલો છે અને ગેટની અંદર પણ પૂછાઈ ગયેલો છે. તો કન્ઝ્યુમેબલ પેટર્ન્સ આર મેડ ઓફ, કન્ઝ્યુમેબલ પેટર્ન્સ મતલબ કે જે ખવાઈ શકે એ પ્રકારની જે પેટર્ન્સ છે તો એ નીચેનામાંથી કયા મટીરિયલની બનાવવામાં આવે છે? પોલિસ્ટાયરીન,
વેક્સ, પ્લાસ્ટર ઓફ પેરિસ કે એની ઓફ ધી અબોવ, તો પીઓપી તો ઓપ્શનમાં આવશે જ નહીં. સૌપ્રથમ જોઈને પણ તમે નિગ્લેક્ટ કરી શકો છો. વેક્સ રહ્યું એ આપણે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર યુઝ કરીએ છીએ અને એમને ગરમ કર્યા પછી આપણે બહાર કાઢી લઈએ છીએ મોલ્ડમાંથી. જ્યારે પોલિસ્ટાયરીનની અંદર આપણે જ્યારે પણ પોલિસ્ટાયરીનની પેટર્ન બનાવીશું ત્યારે એમની અંદર ઉપરથી જ્યારે મેટલ્સ રહ્યું એ હાઈ ટેમ્પરેચરવાળું જ્યારે પોર કરીએ છીએ તો આમના કોન્ટેક્ટમાં આવશે તો એ ડાયરેક્ટલી શું થશે કે ફ્યુમ્સ એન્ડ ગેસીસ જનરેટ થઈ અને એ બહાર નીકળશે. તો આ પ્રકારની જે પેટર્ન્સ છે કે જે કન્ઝ્યુમેબલ પેટર્ન્સ તરીકે ઓળખાય છે એ હંમેશા કેની બનાવીએ છીએ આપણે? પોલિસ્ટાયરીનની બનાવીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ પોલિસ્ટાયરીન. નેક્સ્ટ છે ફોર માસ પ્રોડક્શન. એક કરતાં વધારે નંબર ઓફ ક્વોન્ટિટીના જો તમારે પાર્ટ્સ બનાવવાના હોય તો ધ માસ પ્રોડક્શન ઓફ કમ્પોનન્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ પેટર્ન મટીરિયલ સુટેબલ. તો માસ પ્રોડક્શન કરવા માટે નીચેનામાંથી કયું પેટર્ન મટીરિયલ છે એ સ્યુટેબલ છે? વુડ, મેટલ, પ્લાસ્ટિક કે સિરામિક? તો સિરામિક્સ છે એ હાર્ડ છે, તો એમના ઉપર શેપ આપવા અને શેપ આપ્યા પછી કોઈ ચેન્જીસ કરવા ડિફિકલ્ટ પડે છે. પ્લાસ્ટિક્સ છે એ હાર્ડ નંબર ઓફ માસ પ્રોડક્શનની અંદર યુઝફુલ નહીં રહે. અને વુડની અંદર જો આપણે એક કરતાં વધારે પાર્ટ્સ જ્યારે બનાવવાના હશે, માસ પ્રોડક્શન જ્યારે કરવાનું હશે, તો સેન્ડની અંદર રહેલા મોઇશ્ચર્સને એમની પાસે એબ્ઝોર્બ કરવાની પ્રોપર્ટી છે. તો એમના કારણે એમનો જે પણ શેપ રહ્યો એ બેવડો તેવડો અથવા તો આપણે કહી શકીએ છીએ કે વાર્પ થઈ જશે. તો વુડ મટીરિયલ્સ પણ યુઝફુલ નહીં રહે. તો રાઇટ આન્સર આમનો જે આવશે એ છે બી, કે જે મેટલ રહ્યું એ માસ પ્રોડક્શન માટે સ્યુટેબલ મટીરિયલ છે. તો નેક્સ્ટ જે આપણો ટોપિક છે એમની અંદર પેટર્ન્સ મેકિંગ. મોસ્ટ ઓફ ધી ક્વેશ્ચન્સ આ ટોપિકની અંદર પૂછાવાની શક્યતા છે. તો એમાં પેટર્ન સૌપ્રથમ કોને કહીએ છીએ? તો કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ધી રેપ્લિકા, એક પ્રકારની કોપી છે કે જેનો આપણે પાર્ટ્સ બનાવવાનો છે. એટલે તો જેવો આપણે પાર્ટ્સ બનાવવાનો છે અને એમનું કાસ્ટિંગ આપણે પ્રોડ્યુસ કરવાનું છે. અહીંયા જે સૌપ્રથમ આવે છે જે પેટર્ન સાઇઝ, કે જે પેટર્ન સાઇઝ છે હંમેશા કાસ્ટિંગની સાઇઝ કરતાં પ્લસ ઓર માઇનસ થોડીક વધારે અથવા તો ઓછી રાખવામાં આવે છે. અને એ વધારે કે ઓછી કેટલી આપણે રાખીશું? તો કે એમના ઉપર આપણે કંઈક બેઝિક અલાઉન્સ પ્રોવાઈડ કરેલા હોય છે. અલાઉન્સ મતલબ કે જેને છૂટછાટ તરીકે પણ ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે પેટર્ન્સની સાઇઝ નક્કી કરેલી છે, કાસ્ટિંગની જે સાઇઝ છે એ 10 mm ડાયામીટરની નક્કી કરેલી છે. તો વધારાની છૂટ આપી અને આપણે એમના ઉપર ફોર એક્ઝામ્પલ કહીએ કે 2 mm સાઇઝ વધારે છૂટ આપીએ છીએ, બંને સાઈડ આપીએ તો 2 to 4 mm, એટલે ટોટલ 14 mm ની આપણે શું બનાવીશું? પેટર્ન્સ બનાવીશું. રેડી છે? તો આ રીતે કંઈક પેટર્નની સાઇઝ કે જેમાં અલાઉન્સ એટલે કે વધારાની છૂટ આપીએ છીએ. એ છૂટ શા માટે આપીએ છીએ અથવા તો અલાઉન્સ શા માટે પ્રોવાઈડ કરીએ છીએ? તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ પેટર્ન્સ રહ્યું એ જ્યારે કૂલ થશે, કાસ્ટિંગનો જે પાર્ટ છે એ કૂલ થશે અથવા તો ઠંડો થશે, ત્યારે એમના ઉપર ઘણા બધા અલગ અલગ પ્રકારના ફોર્સની ઇફેક્ટ જોવા મળે છે. આ વેરિયસ ઇફેક્ટ્સને કારણે જે પણ પેટર્ન્સની સાઇઝ છે એમના ઉપર આપણે શું કરવું પડે છે? અલાઉન્સ પ્રોવાઈડ કરવું પડે છે. ધીસ વેરિયલ અલાઉન્સ ગિવન ટુ ધ પેટર્ન કેન બી એસ. અલગ અલગ પ્રકારના જે આપણે એમના ઉપર અલાઉન્સ આપીએ છીએ એ કંઈક આ પ્રમાણે જોવા મળે છે. જેમ કે શ્રિંકેજ અલાઉન્સ, મશીનિંગ અલાઉન્સ, ડ્રાફ્ટ અલાઉન્સ, રેપિંગ અલાઉન્સ અથવા તો એમને શેક અલાઉન્સ તરીકે પણ ઓળખવા, એન્ડ અલાઉન્સ ફોર ડિસ્ટોર્શન્સ. તો આ ટાઈપના કંઈક અલગ અલગ પ્રકારના અલાઉન્સ આપણે પ્રોવાઈડ કરીએ. ધીઝ અલાઉન્સ આર ડિસ્કસ આર અંડર. તો આગળ જતાં આપણે આમની ચર્ચા કરીશું કે કયા પ્રકારના અલાઉન્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એ જોતાં પહેલાં આપણી પાસે નંબર ઓફ પેટર્ન્સના ટાઈપ્સ અવેલેબલ છે અને એમાંથી કંઈક જે યુઝફુલ પોઈન્ટ્સ છે મેં અહીંયા અલગથી જ લખેલા છે. યુ કેન ટેક સ્ક્રીનશોટ અથવા તો તમે વિડીયો પણ નંબર ઓફ ટાઈમ જોઈ શકો છો. સિંગલ પીસ પેટર્ન તો કોઈ એક જ પીસથી બનાવેલી પેટર્ન્સ હોય છે. અહીંયા પેટર્નને એક જ પીસમાં બનાવવામાં આવે છે અને કોપ કે ડ્રેગ કોઈ પણ એક જ પોર્શનની અંદર આપણે શું કરીશું કે પેટર્ન્સને ડાયરેક્ટલી પ્રોડ્યુસ કરીશું. તો અહીંયા પાર્ટિંગ લાઇન જોવા નથી મળતી. પાર્ટિંગ લાઇન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રીવિયસ લેક્ચરની અંદર પાર્ટિંગ લાઇન વિશે આપણે જોયું હતું કે કોપ અને ડ્રેગ જે મોલ્ડ બોક્સ રહ્યા જે જગ્યાએ ભેગા થાય છે કે જ્યાંથી અથવા તો બેને છૂટા પણ પાડી શકાય છે, એ જે પોર્શન્સ છે જેને આપણે પાર્ટિંગ લાઇન તરીકે ઓળખીએ છીએ. 2 પીસ પેટર્ન્સ, તો અહીંયા જે પણ પેટર્ન્સ છે એ 2 પીસની બનેલી હોય છે. એક પીસને આપણે કોપમાં રાખીશું, બીજું પીસને આપણે ડ્રેગની અંદર રાખીશું. કોપ એન્ડ ડ્રેગ પેટર્ન, તો અહીંયા પર્ટિક્યુલર કોઈ એક પાર્ટ રહ્યો એને કોપમાં રાખવાનો હોય છે અને પર્ટિક્યુલર કોઈ એક પેટર્નનો પાર્ટ છે એમને ડ્રેગમાં રાખીશું. કે જે આ પ્રકારના પેટર્ન્સ છે એ હેવી અથવા તો વજનમાં જે ભારે પાર્ટ્સ છે એમના માટે ઉપયોગી છે. અને
કોઈ એક મોલ્ડ રહ્યું એ મોલ્ડ જ્યારે વજનની અંદર ભારે થશે, કારણ કે જો પાર્ટ મોટા છે તો મોલ્ડનું પણ વજન વધશે, તો એના માટે હેન્ડલ કરવું જે ઓપરેટર્સ છે કે જે કાસ્ટિંગ્સ બનાવે છે એના માટે ડિફિકલ્ટ થઈ જશે. એટલા માટે જે પાર્ટ રહ્યો એક પાર્ટને કોપમાં રાખીશું અને એક પાર્ટને ડ્રેગમાં રાખીશું ને કોઈ પણ એક જગ્યાએ લઈ જઈ અને બંનેને શું કરીશું, ભેગા કરીશું અને પછી પાર્ટીની અંદર અથવા તો મોલ્ડની અંદર આપણે શું કરીશું, જે પણ મોલ્ટન મેટલ છે એ રેડીશું. હવે 3 પીસ પેટર્ન જ્યારે પણ જે કોઈ ડિફિકલ્ટ શેપની અંદર હોય અથવા તો ઇન્ટ્રિકેટ શેપવાળી કોઈ પાર્ટ હોય, અમને જો એમનો વિડ્રો કે જે પણ મોલ્ડ છે મોલ્ડમાંથી બહાર કાઢવું ડિફિકલ્ટ પડતું હોય તો આ પ્રકારની જે પણ પેટર્ન છે એને તમે 3 ભાગની અંદર ડિવાઈડ કરી દો. એટલા માટે થઈ કે જેથી કરીને તમે જે પાર્ટ રહ્યો એને ઇઝીલી શું કરી શકો, રિમૂવલ કરી શકો ફ્રોમ ધ મોલ્ડ. સો ધીસ કાઇન્ડ ઓફ ધી પેટર્ન ઇઝ નોન એઝ અ 3 પીસ પેટર્ન. લૂઝ પીસ પેટર્ન, તો આ પ્રકારની પેટર્ન જ્યારે ઇન્ટિગ્રેટેડ શેપ મતલબ કે ડિફિકલ્ટ શેપ હોય અને જો મોલ્ડમાંથી રિમૂવ કરવું ડિફિકલ્ટ પડતું હોય તો એમના માટે થઈને લૂઝ પીસ પેટર્નનો ઉપયોગ કરીશું. ગેટેડ પેટર્ન, હેવિંગ મલ્ટી કેવિટી જોઈન્ટ બાય ગેટ યુઝ ફોર માસ પ્રોડક્શન. તો કોઈ પણ આમાંથી પૂછે કે નીચેનામાંથી કયા ટાઈપ્સ ઓફ ધી પેટર્ન રહ્યું એ માસ પ્રોડક્શનની અંદર ઉપયોગ થશે, તો ગેટેડ પેટર્ન આપણે માસ પ્રોડક્શનની અંદર યુઝ કરી શકીએ છીએ કે જેમાં કોઈ એક ગેટ હશે અને આ ગેટની મદદથી જે અલગ અલગ આપણી પાસે પાર્ટ્સ છે એ બધા પાર્ટ્સ પાસે આપણે શું, જે પણ મોલ્ડની અંદરની જે પણ કેવિટી છે એ કેવિટીની અંદર આપણે જે મોલ્ટન મેટલ છે આ મોલ્ટન મેટલ પહોંચશે. તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર પ્રોડ્યુસ થાય છે એ સ્ટ્રક્ચરને આપણે એઝ અ ગેટેડ પેટર્ન તરીકે ઓળખીએ છીએ. સ્વીપ પેટર્ન યુઝ ફોર ધી લાર્જ સિમેટ્રિકલ પાર્ટ, મોટા સિમેટ્રિકલ પાર્ટ છે. સિમેટ્રિક ઇન ધ સેન્સ કે માની લો કે આ કોઈ એક્સિસ છે તો એક્સિસની સાપેક્ષે લેફ્ટ હેન્ડ સાઈડનો જે પણ શેપ છે અને રાઇટ હેન્ડ સાઈડનો જે પણ શેપ છે એ બંને એક જ સમાન હોય અને આ પ્રકારના જો પાર્ટનું આપણે પ્રોડક્શન કરવું હોય અને સાઇઝમાં પણ જો લાર્જ હોય તો એના માટે થઈ અને આપણે સ્વીપ પેટર્નનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ અલાઉન્સીસ જે અલગ અલગ અવેલેબલ છે આપણી પાસે, જે પણ પેટર્ન છે તો એ પેટર્ન્સ ઉપર આપણે જે અલાઉન્સ પ્રોવાઈડ કરીએ છીએ એમાં સૌપ્રથમ આવે છે શ્રિંકેજ અલાઉન્સ. શ્રિંકેજ અલાઉન્સ એટલે કે જ્યારે પણ આપણું પેટર્ન રહ્યું એના થ્રુ આપણે જ્યારે પણ મોલ્ડની અંદર કેવિટી પ્રોડ્યુસ કરીશું અને એ કેવિટી બાદ જ્યારે પણ એમના ઉપર પોરિંગ કરીશું, પોરિંગ કર્યા પછી જ્યારે આપણે એમનું કુલિંગ થવા દઈશું તો જ્યારે પણ એ ઠંડુ થતું હશે, પાર્ટ ઠંડુ થતો હશે ત્યારે એમની અંદર શ્રિંક થવાનો ગુણધર્મ છે. મેટલ્સ રહ્યું એમને ગરમ કરશો ત્યારે એક્સપાન્ડ થશે, મતલબ કે એમના શેપની અંદર અથવા તો એમની સાઇઝની અંદર વધારો જોવા મળશે અને જ્યારે ઠંડુ પડશે તો શ્રિંક થશે, મતલબ કે એમની સાઇઝની અંદર ઘટાડો જોવા મળશે. તો આ પ્રકારનું શેપ એન્ડ સાઇઝ પ્રોપરલી જળવાયેલો રહે પાર્ટનો, એટલા માટે થઈ આપણે એમને શ્રિંકેજ અલાઉન્સ પ્રોવાઈડ કરીએ છીએ. જેમની અંદર 2 અલાઉન્સીસ આવે છે, એક તો લિક્વિડ શ્રિંકેજ અને સોલિડ શ્રિંકેજ. એમાંની જે લિક્વિડ શ્રિંકેજ છે એ જે રાઇઝર્સ એ રાઇઝર્સની મદદથી આપણે કમ્પોન્સેટ કરીએ છીએ અને જ્યારે સોલિડ શ્રિંકેજ એમના ઉપર આપણે શ્રિંકેજ પ્રોવાઈડ કરી અને આપણે કમ્પોન્સેટ કરીશું. નેક્સ્ટ છે મશીનિંગ અલાઉન્સ, પ્રોવાઈડ પર ઓફ ધી સાઇડની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. તો પાર્ટ્સ જ્યારે કાસ્ટિંગની અંદર હશે, મોલ્ડની અંદર હશે તો રેતીના કારણે અથવા તો સેન્ડના કારણે જે ઉપરની સરફેસ છે એ સરફેસ કેવી બનશે, ખરબચડી બનશે. તો એમનું જે મશીનિંગ કરવાનું હોય એમના માટે થઈ અને આપણે આ પ્રકારની પ્રોવાઈડ કરીએ છીએ અલાઉન્સીસ. નેક્સ્ટ છે શેકિંગ અલાઉન્સ. તો આ જનરલી જે પણ પેટર્ન્સ છે એ પેટર્નને મોલ્ડમાંથી બહાર કાઢવા માટે થઈ અને એમના પર જ્યારે આપણે શેક આપીએ છીએ અથવા તો એમને થોડી ઘણી આવી રીતના વાઇબ્રેટ કરીએ છીએ અથવા તો હલાવીએ છીએ તો એમના રિમૂવલ માટે થઈ અને આ પ્રકારની આપણે જે અલાઉન્સ છે પ્રોવાઈડ કરેલી છે. આ જનરલી બાકીની જે બધી અલાઉન્સીસ છે જેમ કે શ્રિંકેજ અલાઉન્સ છે, મશીનિંગ અલાઉન્સ છે, ડ્રાફ્ટ ડિસ્ટોર્શન, આ બધી અલાઉન્સની અંદર આપણે હંમેશા જે પેટર્નની સાઇઝ છે એ સાઇઝની અંદર વધારો જોવા મળે છે અથવા તો એમના ઉપર જે પણ અલાઉન્સ આપેલી છે એ સાઇઝમાં પ્લસ કરીએ છીએ. જેમ કે મશીનિંગ અલાઉન્સ છે તો મશીનિંગ અલાઉન્સ ફોર એક્ઝામ્પલ 10 mm પાર્ટ છે એના ઉપર 2 mm ની મશીનિંગ અલાઉન્સ પ્રોવાઈડ કરે, ટોટલ 12 mm ની શું થશે, જે પણ આપણી પેટર્ન્સ રહ્યું એ પેટર્ન 12 mm નું થશે. મતલબ કે એમની જે ઓરિજિનલ સાઇઝ હતી એમની અંદર આપણે શું કર્યું, વધારો કર્યો. જ્યારે શેકિંગ અલાઉન્સ જે કે ટાઈપની અલાઉન્સ છે કે એમની જે પણ પેટર્નની સાઇઝ છે એમની પેટર્નની સાઇઝમાં આપણે શું કરીએ છીએ, માઇનસ કરીએ છીએ. એટલા માટે આ પ્રકારના પેટર્ન્સને આ પ્રકારના અલાઉન્સને નેગેટિવ અલાઉન્સ પણ કહેવામાં આવે છે. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ અથવા તો MCQ ઘણી બધી એક્ઝામ્સની અંદર પૂછાઈ ગયેલા છે. ડ્રાફ્ટ અલાઉન્સ, તો જે ટેપર્સ પ્રોવાઈડ કરીશું, કોઈ પણ પેટર્ન્સ છે પેટર્ન્સ ઉપર આપણે ટેપર્સ પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી કરી અને એને ઇઝીલી રિમૂવ કરી શકાય. તો એમના માટે આપણે ડ્રાફ્ટ અલાઉન્સ હંમેશા પ્રોવાઈડ કરીએ છીએ. અને ડિસ્ટોર્શન અલાઉન્સ, તો જ્યારે પણ પેટર્ન્સ શેપમાં ઓછી થીક હશે અને
એમની કમ્પેરમાં એમની લેન્થ રહી એ વધારે હશે તો આ પ્રકારના જ્યારે પાર્ટનું પ્રોડ્યુસ કરશું ત્યારે ડિસ્ટોર્સ થશે, આ તરફ બેવડા વળશે કે આ તરફ બેવડા વળશે. તો પહેલેથી જ જો આપણે યુ શેપ જોતો હોય તો વી શેપનું પ્રોડક્શન કરીશું કે જેથી કરી અને એ બેવડું તેવડું વળી અથવા તો ડિસ્ટોર્ડ થઈ અને આપણને ફાઇનલી કયો શેપ મળશે, યુ શેપ મળશે. તો આ પ્રકારનું જે અલાઉન્સ છે એમને ડિસ્ટોર્શન અલાઉન્સ તરીકે ઓળખીએ છીએ. તો આમનો બેઝિક્સ તમને ખ્યાલ જ હશે. તો જોઈએ એમના ઉપરના જે થોડાક એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. તો બેલ શેપ્સ આર જનરલી મેડ બાય, તો બેલ શેપ છે એ જનરલી કેના થ્રુ આપણે બનાવીએ છીએ, તો આપણને ખ્યાલ છે કે આ રીતનો કોઈક બેલ શેપ હશે. ઇન ધ સેન્સ કે એમની જે શેપ જોવા મળશે એ કોઈ એક્સિસની સાપેક્ષે સિમેટ્રિક જોવા મળશે. અને આપણને ખ્યાલ છે કે સિમેટ્રિક શેપના હોય અને મોટી સાઇઝના બનાવેલા હોય તો એ જનરલી સ્વીપ પેટર્ન્સની મદદથી આપણે આ પ્રકારના પાર્ટ્સનું પ્રોડક્શન કરીએ છીએ કે જે આ પ્રકારનું આરપીએસસી લેક્ચરની અંદર પૂછાયેલ ગયેલો ક્વેશ્ચન છે. સો રાઇટ આન્સર ઇઝ ધ સ્વીપ પેટર્ન, ડી. શ્રિંકેજ અલાઉન્સ ઇઝ ઓન ધ પેટર્ન ઇઝ પ્રોવાઇડેડ ટુ ટેક કેર ઓફ, શ્રિંકેજ અલાઉન્સ નીચેનામાંથી કેમનું ટેક કેર અથવા તો કેમના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે? લિક્વિડ શ્રિંકેજ માટે આવે છે, સોલિડ શ્રિંકેજ માટે, લિક્વિડ એન્ડ શ્રિંકેજ બોથ, કે ડી એની વન લિક્વિડ ઓર શ્રિંકેજ? તો આમનો જે પણ રાઇટ આન્સર છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવો. ડ્યુ ટુ ધ શેક અલાઉન્સને કારણે ધ ફિલેટ આર પ્રોવાઇડ ઓન પેટર્ન ઉપર ફિલેટ પ્રોવાઈડ કરીશું. ધ પેટર્ન ઇઝ મેડ સ્લાઇટલી બિગર દેન ધ રિક્વાયર્ડ સાઇઝ, જેટલા પણ સાઇઝની પેટર્ન જોઈએ છે એના કરતાં થોડીક મોટી બનાવવામાં આવે છે. ધ ટેપર ઇઝ પ્રોવાઇડેડ ઓન અ વર્ટિકલ ફેસિસ, મતલબ કે જે પણ વર્ટિકલ સરફેસીસ છે એમના ઉપર ટેપર પ્રોવાઈડ કરીશું ને એ તો આપણે ડ્રાફ્ટ અલાઉન્સની અંદર પ્રોવાઈડ કરતા હતા. ધ પેટર્ન ઇઝ મેડ સ્લાઇટલી સ્મોલર દેન ધ રિક્વાયર્ડ સાઇઝ, જેટલી પણ એમની સાઇઝ છે એના કરતાં થોડીક નાની સાઇઝની બનાવવામાં આવે છે. યસ, આપણે ચર્ચા કરી હતી કે એમનું જે પણ પેટર્નની સાઇઝ છે એમાંથી જે પણ અલાઉન્સની સાઇઝ છે એ નેગેટિવ અથવા તો એમાંથી બાદ કરીશું. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, ધ પેટર્ન ઇઝ મેડ સ્લાઇટલી સ્મોલર દેન ધ રિક્વાયર્ડ સાઇઝ. ટેપર પ્રોવાઇડેડ ઓન ધ પેટર્ન ફોર ઇઝી એન્ડ ક્લીન વિડ્રોલ ફ્રોમ ધ મોલ્ડ ઇઝ નોન એઝ, તો કોઈ પણ પેટર્ન છે એમના ઉપર જો આપણે ટેપર પ્રોવાઈડ કરીએ છીએ, શા માટે? કારણ કે ઇઝીલી રિમૂવ થઈ શકે અને મોલ્ડમાંથી. તો આ પ્રકારનું જે પેટર્ન છે એ શેના તરીકે ઓળખાશે? સો રાઇટ આન્સર ઇઝ ધ ડ્રાફ્ટ અલાઉન્સીસ તરીકે ઓળખાશે. ડ્રાફ્ટ એંગલ ઇઝ પ્રોવાઇડેડ ફોર ફોર્જ પાર્ટ, તો ડ્રાફ્ટ જે ફોર્જ કરવાના પાર્ટ છે એમની અંદર આપણે ડ્રાફ્ટ પ્રોવાઈડ કરીએ છીએ. શા માટે કરીએ છીએ? ટુ અરેન્જ ફાઇબર લાઇન ઇન અ ફેવરેબલ વે, જે પણ ફાઇબર્સ જેમની અંદર જોવા મળશે એમનું જે લાઇન્સ છે આપણે જે ડાયરેક્શનની અંદર જોતી હોય એના માટે. ટુ અવોઇડ અનબેલેન્સ ફોર્સ, ટુ રિડ્યુસ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, તો સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન જનરલી કોઈ એબ્રુપ્ટ ચેન્જીસ આવતા હોય છે અથવા તો સડનલી સાઇઝ અને શેપની અંદર ચેન્જીસ આવતા હોય તો એ જગ્યાએ શું થાય છે કે જે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન એ જોવા મળે છે. ફોર ઇઝી રિમૂવલ ફ્રોમ ધ ડાય કેવિટીઝ, તો રાઇટ આન્સર ઇઝ ધ ડી. હંમેશા જે ટેપર પ્રોવાઈડ કરવામાં આવે છે હંમેશા જે ડાય કે કેવિટીમાંથી ઇઝીલી રિમૂવ કરવા માટે થઈ અને પ્રોવાઈડ કરીએ છીએ. ઇન એની કાસ્ટિંગ પ્રોસેસ શ્રિંકેજ અલાઉન્સ ઓન ધ પેટર્ન ઇઝ પ્રોવાઇડ ઇન ઓર્ડર ટુ કમ્પન્સેટ ફોર ધ શ્રિંકેજ વેન. તો અહીંયા થોડીક ડિટેલમાં શ્રિંકેજ અલાઉન્સ વિશે ચર્ચા કરીએ તો શ્રિંકેજ અલાઉન્સની અંદર શા માટે આપણે પ્રોવાઈડ કરીએ છીએ? તો પહેલાં તો જે સોલિડ શ્રિંકેજ જે જોવા મળે છે તો સોલિડ શ્રિંકેજમાં આપણે જ્યારે પણ પેટર્ન્સને આપણે મોલ્ડિંગ મટીરિયલ્સ જો એમને પોર કરીશું ત્યારે એમનું જે ટેમ્પરેચર હશે એ પોરિંગ ટેમ્પરેચર હશે. પછી થોડીક હીટ લિબરેટ કરી અને એ ફ્રીઝિંગ ટેમ્પરેચર અને જ્યાં સુધી લિક્વિડ અવસ્થામાં ફ્રીઝિંગ ટેમ્પરેચર પહોંચે ત્યાં સુધી અહીંયા જે હીટ લિબરેટ થશે એ સેન્સિબલ હીટ લિબરેટ કરશે. એમના પછી પાછું એ હીટ લિબરેટ કરશે અથવા તો હીટ છૂટી પાડશે અને હીટ છૂટી પડીને કઈ હીટ છૂટી પાડશે તો કે લેટન્ટ હીટ છૂટી પાડશે અને ફ્રીઝિંગ ટેમ્પરેચર સોલિડ અવસ્થામાં પહોંચે ત્યાં સુધી પહોંચી જશે. ત્યારબાદ પાછી હીટ છૂટી પાડશે અથવા તો હીટ લિબરેટ થશે એમાંથી અને સેન્સિબલ હીટ છૂટી પાડશે અને એ દરમિયાન એ ક્યાં પહોંચશે તો કે રૂમ ટેમ્પરેચર અને સોલિડ અવસ્થામાં પહોંચે ત્યાં સુધી. તો હવે જે પેલી બે જે ટેમ્પરેચર અથવા તો જે જગ્યાએ હીટ એ છૂટી પાડે છે એમનું જે કોમ્પન્સેટ છે તો એ દરમિયાન જે શ્રિંકેજ જોવા મળે છે એને આપણે લિક્વિડ શ્રિંકેજ તરીકે ઓળખીએ છીએ. અને આ જે લિક્વિડ શ્રિંકેજનું કોમ્પન્સેટ રહ્યું એ રાઇઝરની મદદથી અથવા તો આપણે જે રાઇઝર પ્રોવાઈડ કરેલું હોય છે એમની મદદથી આપણે કોમ્પન્સેટ કરીએ છીએ. ત્યારબાદ પછીની જે ફ્રીઝિંગ ટેમ્પરેચર સોલિડ ટુ ફ્રીઝિંગ રૂમ ટેમ્પરેચર સોલિડ સુધી પહોંચે છે જે સેન્સિબલ હીટ છૂટી પડી અને એ જે દરમિયાન જે શ્રિંકેજ જોવા મળે છે એ શ્રિંકેજને આપણે સોલિડ શ્રિંકેજ તરીકે ઓળખીએ છીએ અને એમના માટે થઈ અને હંમેશા આપણે જે પણ શ્રિંકેજ અલાઉન્સ છે એ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો અહીંયા એ આપેલું છે કે ધ ટેમ્પરેચર ઓફ ધ લિક્વિડ મેટલ ડ્રોપ્સ ફ્રોમ ધ પોરિંગ ટુ ઇટ્સ ફ્રીઝિંગ ટેમ્પરેચર ત્યારે આપણે પ્રોવાઈડ કરીશું.
ધ મેટલ ચેન્જીસ ફ્રોમ ધ લિક્વિડ ટુ સોલિડ સ્ટેટ ટુ ઇટ્સ ફ્રીઝિંગ ટેમ્પરેચર ત્યારે પ્રોવાઈડ કરીશું. ધ ટેમ્પરેચર ઓફ ધ સોલિડ ફેઝ ડ્રોપ્સ ફ્રોમ ઇટ્સ ફ્રીઝિંગ ટેમ્પરેચર ટુ રૂમ ટેમ્પરેચર. તો રાઇટ આન્સર ઇઝ ધ સી, કે અહીંયા ફ્રીઝિંગ ટેમ્પરેચરથી ક્યારે પહોંચશે રૂમ ટેમ્પરેચર, ત્યારે સોલિડ શ્રિંકેજ પ્રોડ્યુસ થશે અને સોલિડ શ્રિંકેજ માટે થઈ અને આપણે જે પણ એમને કમ્પોન્સેટ કરવા માટે શ્રિંકેજ પ્રોવાઈડ કરીએ છીએ, જ્યારે લિક્વિડ શ્રિંકેજ રાઇઝરની મદદથી કમ્પોન્સેટ થશે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી. સો આઈ હોપ કે તમને આ લેક્ચર પસંદ પડ્યો હશે, અને જો તમને આ અમારા લેક્ચર પસંદ પડ્યા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.